આજે હું મારી જાત વિશે એક વસ્તુ શેર કરવા માંગુ છું જે મને થોડા દિવસ પહેલા સમજાઈ. મને ખબર નથી કે આ તમારી સાથે થાય છે કે નહીં, પણ મારી સાથે એક વસ્તુ વર્ષોથી થાય છે. હું એક દિશા પસંદ કરું છું અને થોડા સમય માટે સંપૂર્ણપણે લોક ઇન થઈ જાઉં છું અને અચાનક મારું મન બીજી દિશા શોધવા લાગે છે. એક સમય હતો જ્યારે હું માત્ર ટ્રુથ અને અવેરનેસ વિશે વિચારતો હતો, પછી પૈસા વિશે, પછી જોબ વિશે અને હવે યુટ્યુબ વિશે. અને મને એવું લાગતું હતું કે હું આન્સર શોધી રહ્યો છું, પણ કદાચ કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. છેલ્લા થોડા વીકમાં મેં મારી જાતને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું. જોબ મળી, સેટઅપ કર્યું, બધું તૈયાર છે, પણ છતાં મારું મન શાંત નહોતું. એક દિવસે હું ટ્રુથ વિશે વિચારતો, એક દિવસે હું અવેરનેસ વિશે વિચારતો, એક દિવસ હું યુટ્યુબ વિશે વિચારતો અને ચોથા દિવસે કંઈક બીજું જ. પ્રોબ્લેમ એ નહોતો કે મારી પાસે ડાયરેક્શન નથી. પ્રોબ્લેમ એ હતો કે મારી પાસે ઘણી બધી ડાયરેક્શન હતી. મને લાગે છે કે ઘણા લોકો આ ટેપમાં ફસાય છે. આપણે વિચારીએ છીએ કે આગળ વધવા માટે નવા આઈડિયાઝ જોઈએ, નવી સ્ટ્રેટેજી જોઈએ, નવો રસ્તો જોઈએ, પણ ઘણીવાર પ્રોગ્રેસ ડાયરેક્શન બદલવાથી અટકતી નથી, પણ પ્રોગ્રેસ ડાયરેક્શન બદલતા રહેવાથી અટકે છે. કારણ કે દરેક નવી ડાયરેક્શન શરૂઆતમાં એક્સાઇટિંગ લાગે છે, પણ જ્યારે બોરિંગ સ્ટેજ આવે છે ત્યારે આપણે ડાયરેક્શન બદલી લઈએ છીએ. એ પછી રિલેશનશિપ હોય કે લાઈફની કોઈ પણ સિચ્યુએશન હોય. મારા માટે આ રિયલાઇઝેશન થોડું અનકમ્ફર્ટેબલ હતું, કારણ કે મને સમજાયું કે મને ઘણા આન્સરની જરૂર નથી, મને કન્સિસ્ટન્સીની જરૂર છે. એટલે મેં મારી જાત માટે એક સિમ્પલ ડિસિઝન લીધો. મેં લાઈફની પ્રાયોરિટીઝ નક્કી કરી કે મારા આ વસ્તુ કરવાની છે અને બાકી બધું ઓપ્શનલ છે એ મેં નક્કી કર્યું. હું નથી કહેતો કે આ વસ્તુ ખરાબ છે કે આ આઈડિયા ખરાબ છે. હું ફક્ત એટલું જ કહું છું કે ક્યારેક જીવનમાં સૌથી મોટું સ્ટેપ નવી ડાયરેક્શન શોધવું નથી, પણ જે ડાયરેક્શન પસંદ કરી છે એમાં ટકી રહેવું છે.